ચાવડા પહેરીને 5 વાગે બોલે કે બહુ સરસ એ રીતના આપણો કોન્સેપ્ટ છે અને આટલી અત્યારે 50 વર્ષ થાય છે શાળાના બાળકોને અલગ લાભ પહેલે તો નોટબુક કરવા માટે એ લોકો માટીની અંદર આજના કૂદીને રમતા હોય છે કપોટી નાખીને એને રમત મળેલી છે પૈસા કકડાવે છે રોલ કરે છે અંદર ચેલી ગઈ તો બી એનું કઈ ઉપર પાછું બીજા બીજો નાખે પછી એની વિદ્યાર્થી રમતા રમતા મૂકતા છે જેના કરતા પહેલાં મૂકી અમે ફાઇનલી પાછા શૈલેષભાઈને મળીએ છીએ બરાબર ને આપણે જોન કક્ષાએ મળેલા ખૂબ સરસ આગમન તમારું થયું. અરે વાહ, ખીડીઓ હરખાઈ ગઈ, વાહ, ચાંદ પણ ઉગ્યો નહીં અને તે ગામડા ભાવશાળાના સ્ટોલમાં ચાંદ. વાહ કવિરાજ, વાહ સરસ. બાલવાટિકા વર્ગની આપણે પ્રાથમિક લેવલમાં સરકારશ્રીએ શરૂઆત કરેલી છે. વાહ. બાલવાટિકા વર્ગનું બાળક એ નાનું આપણી શાળામાં જ્યારે આવે છે તો આપણે એને એક આવકાર કરવાનો હોય છે અને આવકાર કરવો જ રહ્યો. આજે તમે અને હું આપણા નાના ભાઈની બહુ લાયક, આપણા બાળકની બહુ લાયક સરસ મજાના કંકુ પગલાં ગોળ ગોળ સરસ મજાની ડિઝાઇનથી આપણે જો એનો આવકાર કરતા હોય તો આ આપણી રોજીરોટી છે જે આપણા આંગણે આવે છે. તો એનો આવકાર કરવો રહ્યો. આવકાર કેમ? તો કાઠિયાવાડમાં તમને ખબર છે પ્રચલિત દુઓ છે, કાઠિયાવાડમાં કોકની ભૂલો પડજે ભગવાન ને મારો મહેમાન તને લાવ સાંભળા. એ શાના માટે છે કે ભગવાનને એમ કહે છે કે એક વખત તું કાઠિયાવાડની ભૂમિમાં આય
અમારી આગતા સ્વાગતા જો તને સ્વર્ગમાં ભૂલવી ના દઈએ તો અમને કહેજે. તો આજે બાળક એ આપણી મહેમાન ગતિ છે. મહેમાન તો બાળક જ્યારે ઘરનું હુંફાળું વાતાવરણ છોડીને જ્યારે શાળામાં આવે છે તો એને એક ડર હોય છે, એક બીક હોય છે. તો એને આપણે એક બીક હુંફાળું વાતાવરણ, એને ઘરનું વાતાવરણ ભૂલાવવા માટે આપણે શું કરી શકીએ? તો તમામ શિક્ષક મિત્રોએ જુદા જુદા નુસ્ખા કર્યા કે ભાઈ કોઈ તાળી આપીને વર્ગ આવકાર કર્યો, કોઈ હક કરીને વર્ગ આવકાર કર્યો, કોઈ ફૂલ આપીને વર્ગ આવકાર કર્યો. બરાબર. મને થયું કે ના ટાઢ ના તડકો નો વીજળીથી ડર, મળ્યો છે વર્ગ તો કંઈક નવીન કર. આપણે નવીન શું કરી શકાય? તો આ બાળકોને મેં પૌષ્ટિક આહારથી વર્ગ આવકાર કરવાનું શરૂઆત કરી. પૌષ્ટિક આહાર કેમ બેન? તો આજે બાળ વાટિકા વર્ગમાં આપ જાણો છો કે 50 બાળક દાખલ થયા તો બેન 50 સરખી પરિસ્થિતિના હોતા નથી. એમાં 10-15 બાળકો તો બિચારા આર્થિક રીતે ગરીબ ઘરના હોય છે. આજે એ પોતાની રોજીરોટી માટે એના જ મા બાપ, એના જ વાલી સવારથી સીમ સીધા બિચારા મજૂરી માટે જતા રહેતા હોય છે. તો એ બાળક શાળામાં ભૂખ્યું પણ આવી શકે છે. તો ભૂખ્યા જેમ ભજન ના જાય એમ ભૂખ્યા ભણતર કેમ થાય? બેન તમામ સ્થળ ઉપર ભણવાના તમે સાધનો જોશો પણ એ બાળક આવ્યા પછીના છે. તો બાળક શાળામાં આવશે તો ભણશે. તો આપણે લાવવા માટે શું કરવું? તો સરકારનો એક તમે સરકારશ્રી પણ તમે સમજો તો કુપોષણનો ધ્યેયને પ્રાધાન્ય મળી જાય છે. આજે સરકાર કુપોષણ મહિલા માટે, કુપોષિત બાળકો માટે અનેક પ્રયત્નો કરે છે. તો આપણે એક એમાં નાનું એવું આપણી નાની પહેલ, આપણું નાનું એવું યોગદાન બની રહે એટલા માટે આ પોષણયુક્ત આહારથી મેં બાળકોની વર્ગ આવકાર કરાવવાનું શરૂઆત કરી. એમાં સીધા 2 ફાયદા છે. બાળકને જો ગરીબ ઘરના બાળકને સારું એવું 11 વાગે જમવાનું મળી જાય તો એને આવવાની એક તાલાવેલી જાગે છે કે આજ સાહેબ કંઈક નવું આવશે. 10-15 દિવસ ખાસ તો બાળકો માટે શિક્ષક ગમતો હોવો જોઈએ. તો ખાસ કરી અને શરૂઆતમાં મેં સ્વખર્ચે કરેલું પણ આવા નાના નાના મીડિયાના માધ્યમથી જ્યારે વાલીઓનું ગ્રુપ બનાવ્યું અને વાલીઓમાં જ્યારે આ નાખ્યું તો આજે દાન પુણ્યનો બેન એક મહિમા છે. તમારા દાન કરવું છે, મારા દાન કરવું, પણ આપણે પરિસ્થિતિ માધ્યમ જોઈ અને દાન કરતા હોય છે. આપણને લાગવું જોઈએ કે આપણું દાન યોગ્ય જગ્યાએ જાય છે. તો આ નાના નાના પ્રભુના પયંગબરોમાં જ જો આપણું દાન જતું હોય તો લોકોને પુહાય. આજે દાખલા તરીકે તમારું નામ સોનલબેન છે, સોનલબેન ને દાન આપવું છે, તમે મને આપીને જતા રહ્યા, મેં અહીંયા આપી દીધું, કુદરત જાણે છે પણ બીજું કોઈ જોતું નથી. અને આજે દેખાડાનો પણ જમાનો છે. તો આવા નાના નાના વિડીયો બનાવીને હું એ વિડીયો તમારામાં નાખી દઉં તો તમને ખબર પડી જાય કે મારા બિસ્કિટ બાળકોને પહોંચે તો તમે બીજી વખત આપવા જલ્દી પ્રેરિત. આટલું બધું દાન થયેલું છે. તો છેલ્લા 3 વર્ષથી ચાલે છે બેન. છેલ્લા 3 વર્ષથી ક્યારેય અમારો વર્ગ આવકાર પડ્યો નથી. ગામમાં નહીં બેન, તમે અહીં જોઈ શકો છો કે જિલ્લાના મહામંત્રીઓ, તાલુકાના મંત્રીઓ, ભાજપના મોટા મોટા કાર્યકર્તાઓ પણ આ ભગીરથ કાર્યમાં જેમને અમૂલ્ય સહયોગ આપ્યો છે. અને ખાસ આ સહયોગના કારણે બેન બાળકોને પૌષ્ટિક આહાર તો મળી ગયો પણ સાથે સાથે આવી જ્યારે શૈક્ષણિક કીટ મળે ને તે જ્યારે ઓલા ગરીબ ઘરના જે બાળકો હોય ને એના માટે એક વરદાન રૂપ સાબિત થાય છે. કારણ કે ગરીબ ઘરનું બાળક સ્ટેશનરીના અભાવે પણ શાળા છોડી દીધું હોય છે બેન. તો આજે આવી જ રીતે તમે જોઈ શકો છો કે આજે તમામ ગામના વાલીઓ પોતાના બાળકનો જન્મદિવસ હોય, ગાડી લાયક મરણતિથિનો કોઈ પણ પ્રસંગ ઉજવવાનો હોય તો એ શાળામાં આવી કોઈ પણ શૈક્ષણિક કીટ આપી અને બાળકનો સરસ મજાનો વર્ગ આવકાર કરતા હોય છે. એનો સીધો ફાયદો એ થયો કે બાળકોને પણ લાભ થયો, સમાજમાં સુધારણા પણ આવી અને કુપોષણના ધ્યેયના ન્યાય મળ્યો, નિયમિતતામાં વધારો થયો, રમત સાથે જ્ઞાન અને પોષણ સાથે શિક્ષણ. પોષણ સાથે શિક્ષણ કઈ રીતે બેન? તમે બધા સ્ટોલમાં જોઈને આવ્યા છો કે ભાઈ રમકડાથી વસ્તુ શીખવાની, પણ શીખવું એ બાળકને અઘરું તો લાગે જ છે. પણ જ્યારે આ પૌષ્ટિક આહાર મળી જાય, તમે ચીકુ આપી દીધા, બાળકનો વર્ગ આવકાર થઈ ગયો તો બાળકને આપણે પૂછી શકીએ કે ભાઈ આ શું છે તો એના ફળ વિશેની ખબર પડશે. જો એનો કલર કેવો છે તો એ જલ્દી બોલશે, એને તોડો તો અંદરથી શું નીકળ્યો તો બી બોલશે. હવે ચીકુના દરેક ઓલામાં સાહેબ કોઈને 1 બી નીકળે બેન, કોઈને 2 બી, કોઈને 3 બી. તો એ લોકોને ઉત્સુકતા, સાહેબ મારતા જ નીકળ્યા, સાહેબ મારતા જ નીકળ્યા, તાર નીકળ્યા, 2 ઉભા થાવ, 2 ને ભેગા કરો, કેટલા થયા? તો વગર સાધન બેન બાળકને શીખવા મળે છે. આજે આ કોઈ મોનેકો બિસ્કિટ આપ્યા તો મોનેકો બિસ્કિટમાં કાણા હોય છે, તમે જોજો તો બાળક કાણા ગણે પાછું ખાય. પાર્લેજી બિસ્કિટ હોય તો 10 ની પેર હોય, પછી તો 2 ખાઈ જાવ તો હવે કેટલા વધ્યા તો ગણવાની તાલાવેલી હોય. ભાઈ આપણે હવે બીજા 3 ખાઈ જાવ તો પછી તાલાવેલી હોય, જે ઝડપથી ગણશે એ પણ બતાવશે. પછી આ દાખલા તરીકે કોઈ તરબૂચ આપ્યું તો એની ફડસ આપ્યો તો બહાર કલર કેવો હતો, અંદર કેવો કલર હતો, ચલો જેના બીયા નીકળે પોતાના એક કાગળમાં કાઢજો, બધા બીયા ગણો, એના 10-10 ની ઢગલી કરો. તો કોઈ પણ બેન એવો પૌષ્ટિક આહાર નથી કે જેનાથી શિક્ષણ નથી થતું. હું તો કઉ છું કે કોઈ ગાડી લાવીને પેંડા મોકલ્યા તો એ ભાઈ એનો આકાર કેવો છે, આજે કેવા કલરના પેંડા છે તો ફરીને કોકના પીળા કલરના આવે. કાલે આપણે સફેદ પેંડા ખાધા હતા તો આજે કલર કેવો છે તો કલરની ઓળખ થાય. સારી બાળકોને જ્ઞાન મળી જતું હોય છે. તો
તો બેન આ એક પહેલ કરી હતી મેં, અને પહેલના આજે લોકોએ લોક ચળવળ બનાવી દીધી છે, જેના થકી તમે અહીં જોઈ શકો છો કે ડ્રોપ આઉટ રેશિયો પણ 0% રહે છે. બાળકોની જે જૂન માસમાં હાજરી 60-70% રહેતી હોય છે, એ આ પ્રવૃત્તિના કારણે જાન્યુઆરી માસમાં તમે આ હાજરી જોઈ શકો છો કે 80-85% ની આજુબાજુ રહે છે. એવા પેન્ડિંગ દાતાઓ આપણે કોઈ પણ કાર્ય શરૂ કરીએ ત્યારે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે ભાઈ આપણે 3-4 દિવસ પછી શું રોજ ખવડાવનારું મળશે, પણ એવું નથી હોતું. સારા કાર્યની નોંધ બેન ભગવાન પણ લેતા હોય છે. આજે 3 વર્ષથી ચાલે છતાં અમારા જોડે 60-70 પેન્ડિંગ દાતાઓ છે. આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ બગદાણા હોય કે વીરપુર હોય, આવકારનો એક ભાગ સરકાર આવી રહ્યો છે અને આવકાર કરવું પણ રહ્યું. તમે પણ જાણો છો કે આપણે આપણા છોકરાને જે પરિણાવીએ અને નવી દુલ્હનને જ્યારે આપણે લાવી સૌને નમસ્કાર મિત્રો. પ્રવેશ કરાવતા હોય તો આતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કટલાલ જય શ્રી કૃષ્ણ. ઓકે, ખૂબ સરસ. પેલા તો કોંગ્રેચ્યુલેશન તમને, કોંગ્રેચ્યુલેશન. બહુ મસ્ત બનાવ્યું છે. વિષય આપે તો વાલીઓને હા. વિશ્વાસ છે. આંગણવાડીમાં બેલ લગાવેલો છે. લઈ શકું ને વિડીયો આપનો? વિડીયો લઈ શકું ને? કઈ વાંધો નહીં. આંગણવાડીમાં બેલ લગાવી છે મેડમ. 10 વાગે બેલ વાગે બાળક હાજર રહે છે. અત્યારની માન્યતા કઈ છે? બાળક ટીમઅપ થઈને આઈ કાર્ડ બનાવી યુનિફોર્મ સાથે. યસ યસ. આગળની ખુરશી જે મૂકેલી છે સફેદ કલરની, એમાં 4 લાઈન બહેનોએ ખાલી કરીને જનરલી બાળક પહેલા ધોરણમાં હાજરી પૂરતું થાય છે. મારું બાળક આંગણવાડીમાં જ હાજરી પૂરતું થાય આ છે ને બોક્સમાંથી બનાવે? આ હાજરી માટેનું છે. બોક્સ છે ને બનાવે? બોક્સ જ આ દિવસડી માચીસ બોક્સ. બાળક કોઈ વાપરે જંટે એવું તો યાદ ના રહે. આ સ્માઈલી છે પોતાની જાતે આવીને મૂકી દેશે. વાહ વાહ, સરસ. થેન્ક યુ સર. મસ્ત બનાવ્યું છે. ખેડા. સર હા હા, કેતનભાઈ ગળચેશ્વર. હું હાઈસ્કૂલમાં છું સાહેબ. આપણે પણ મને બધું ગમે છે આવું. બાળકને ઇન્દ્રિયોનું જ્ઞાન આપે બરોબર છે. સાચી વાત છે, અને મને ગમે એટલા માટે જ આવી છું સ્પેશિયલ. આજે આમ નહીં માનો છો, મારે સુપરવિઝન ઓર્ડર હતો આજે 10 લાસ્ટ પેપર છે ને, સુપરવિઝન ઓર્ડર હતો, કેન્સલ કરાવીને આવી છું. મારું કાઠિયાવાડ છે. મારું જો ઉપલેટા. એવું? વાહ વાહ, સરસ. મને તો બોલ્યા ને એટલે મને લાગ્યું પેલા સાહેબ જોડે. હું લાગી 2021 ની ભરતી મારી. હા, ક્રાંતિને છે. મારું ગુજરાતી છે. આપણે સાંભળી હવે. બોલો બોલો. આ ઇન્દ્રિયોનું જ્ઞાન આપે મેડમ. આપણે આ કાનના કે બોલી દેખાતા તો અહીંયા જોશે કે આ કઈ વસ્તુ જોવાય, એના પરથી બાળક શીખી શકશે. જો આ આકારોની ઓળખ કરાવવા માટે, રંગોની જોડ બનાવવા માટે, એ જોડ કઈ છે જોડ કરતા શીખે અને આકારોની ઓળખ પછી કટિંગ તમે કરો કે બાળકો કરે? ના, આ મેં જાતે કટિંગ કરીને કરેલું છે. પછી ચોટાડે? હા, આ જુઓ આ આકાર છે બરોબર. આ ઢીંગલું બનાવી દીધેલું છે. 2 બાળકને બેસાડજો તો ઝડપથી રમતની રમતે થાય અને બાળક આકારની ઓળખ પર ઝડપથી શીખે. આ ઋતુ વિશે જોરદાર બનાવ્યો તમે તો. આટલું બધું ખરેખર યાર, બાળકો સાથે કરતા કરતા કામ દિવસ કરતા. માટેનું છે. જો અરે વાહ, આ એક યુનિક છે. મસ્ત બનાવ્યું. વાલી છે ને એ ખ્યાલ ના હોય, એ વિસ્તારમાં રહેતું હોય તેને પોતાના અત્યારે યાદ નથી રહેતું વાલીઓને. મારું બાળક કેટલા ભણે છે, એના ભણે છે એની ભણે ખબર. છે પણ જન્મદિવસ પણ યાદ નથી રહેતું. આપણે જોડે લેવા માટે આપણે આ લગાવેલું હોય તો બતાવીએ કે હા જન્મદિવસ આવે છે બરોબર. તો એને વધારે હા, તો આપણે વાલીને કહી શકીએ કે કાલે જન્મદિવસ તો કેક લઈને બીજા દિવસ આવી જજો. જન્મદિવસ આંગણવાડીમાં ઉજવાઈ જશે. બનાવવાનું છે. ખૂબ સરસ. જો આજના રાજ્ય કક્ષાના આ એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલના સમાપન ટાણે આપણા મધ્યે આ મંદિરના પૂજ્ય કોઠારી સર્વમંગલ સ્વામી તથા સંત નિર્દેશક પૂજ્ય ધર્મનિલય સ્વામી ઉપસ્થિત છે. આપણે તાળીઓના ગડગડાટથી આ બંને મહાનુભાવોને આવકારીએ છીએ. બીએપીએસ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના સંકુલમાં પુનઃ આપ સર્વને સારસ્વત ઉપાસકોને આવકારતા મંદિર સંકુલ, સંત મંડળ
અને સત્સંગ મંડળ આનંદ ગૌરવની લાગણી અનુભવે છે. આપણા મધ્યે મંદિરના કોઠારી પૂજ્ય સર્વમંગલ સ્વામી ઉપસ્થિત છે. પોતે 45 વર્ષથી ત્યાગાશ્રમની દીક્ષા શોભાવી સમાજમાં આધ્યાત્મિક અને સામાજિક કાર્યોની સુવાસ ફેલાવી રહ્યા છે. સાથે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન ગુરુહરિ મહંત સ્વામી મહારાજ આ બંને સંતવર્યોના અંતરનો રાજીપો લીધેલો છે. યોગીફામ મંદિર સંકુલ આપણે સૌ તાળીઓના ગુંજારવથી વધાવી લઈએ. અને બિરદાવી રહ્યા છીએ. આપણે સૌ તાળીઓના ગગડાટથી વધાવીશું. સ્ટોલ નંબર 3 પટેલ બીજલભાઈ ભીખાભાઈ ગામડા પ્રાંત એમને પ્રમાણપત્ર સ્વીકાર કરવા માટે વિનંતી છે. સાથે મંચ પર વિરાજમાન ધર્મનિલય સ્વામીને પણ વિનંતી છે કે તેઓ પણ મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સૌ પ્રથમ તો આજે આખો સ્ટેટ રાજ્ય ગુજરાત રાજ્યનો સ્ટેટ લેવલનો જે આ ફેસ્ટિવલ 11મો કાર્યક્રમ છે, તો મધ્ય ગુજરાતની અંદર નડિયાદ શહેરની અંદર પસંદ કર્યો એ બદલ આયોજકો, સચિવ સાહેબ, ડીઓ સાહેબ, કઠલાલ સંસ્થા બધાનો ખૂબ ખૂબ અમે હૃદયથી આભાર માનીએ છીએ. બીજું BAPS સંસ્થા એ વ્યક્તિગત ભિન્નતાને જો કોઈ પોષણ આપતું હોય તો ઇનોવેશન્સ કહી શકાય. દરેક શિક્ષક પાસે કંઈક ને કંઈક ઇનોવેટિવ વિચારો હોય જ છે, પણ એ વ્યક્ત કરવામાં ક્યાંક કાચા પડતા હોય છે. ઇનોવેટિવ આઈડિયા પહેલાંથી જ હતા અને એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. મને ખ્યાલ છે ત્યાં સુધી એમાં IIM પણ ઇન્ક્લુડ હતું પહેલી વખત જ્યારે ઇનોવેશન ફેસ્ટિવલ થયો ત્યારે. એટલે જુદા જુદા નવાચારોને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો એક પ્રયાસ થયો છે. સુધી એમનું સાહિત્ય પહોંચે છે વિવિધ માધ્યમો દ્વારા. નાના કહેવતોને જાહેરમાં કે પરિશ્રમ, પરોપકાર, પ્રેરણાના સ્ત્રોત. પરિશ્રમ, પરોપકાર, પ્રેરણાના સ્ત્રોત. આદરણીય, વંદનીય, પૂજનીય તમામ સંબોધનો જેમના માટે વાપરી શકાય એવા સ્ટેજ પર બિરાજમાન માનનીય સચિવ સાહેબ તેમજ સાથે ઉપસ્થિત સૌ મહેમાનોને હું દિલથી 10 વાર, વિચારથી 20 વાર, સપનામાં 100 વાર, હરખથી 1000 વાર, લાગણીથી લાખ વાર અને કલ્પનાથી કરોડ વાર વંદન કરું છું, વંદન કરું છું, વંદન કરું છું. એમ કહેવાય ને કે આ 2 દિવસ માટે, 3 દિવસ માટે અમે તો લાગણીની માંગણી કરી, પણ આપ સૌએ તો હૃદયમાં છામણી કરી, નિર્ણાયક તરીકેનું જ્યારે કામ, જવાબદારી હાથમાં આવે ને ત્યારે ખૂબ જ અઘરું થઈ પડે. સૌથી પહેલા તો આપ સૌ મિત્રો બધા પોતાનો જમણો હાથ ઊંચો કરીશું અને પોતાના આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ જ અઘરું રહ્યું. સ્વામીજીએ બહુ સરસ કીધું છે અને બહુ ભોળા હતા, જોયું ને? અને ભોળાનો ભગવાન હોય, બહુ ભોળા હતા. અને મને આવા સાધુ સંતો બહુ ગમે, કારણ કે હું બોટાદમાં હતો અને બોટાદની અંદર આ BAPS નું મેઇન વડું મથક
સમાજ ઈચ્છે એવા, આપણો અંતરાત્મા ઈચ્છે એવા નહીં. એટલે બી પોઝિટિવ. તમે જે કામ કરો છો ઇનોવેશનનું કાંઈ બીમાં બહુ ઘણા બધા ગુરુજીઓ તમને આપ્યું છે માર્ગદર્શન. મારું તો તમને માનવ બનવાની એક શિખામણ છે કે જીવનની અંદર સફળ થાવ. અને સફળતાનો માપદંડ શું રાખવાનો છે? તમે બહુ પૈસાવાળા બની ગયા એટલે તમે સફળ થઈ ગયા, તમે બહુ ફિઝિકલ ફિટનેસ છો એટલે સફળ થઈ ગયા, તમારે બહુ શાંતિ છે તો શું તમે સફળ થઈ ગયા? સફળતાનો એક જ સારામાં સારું માપદંડ છે, જે કરવામાં તમને આનંદ થતો હોય એ સફળ થાય. તો તમને શિક્ષક બનવામાં, શિક્ષકના કામ કરવામાં આનંદ થાય છે? કેટલા થાય છે? વાહ, મેરા દેશ બદલ રહા હૈ. સારું છો બેટા, તમને લાગે તમે આ નવી પેઢીના શિક્ષક. ચલો દીક્ષાબેન આવી જાઓ, તમને લઈ લઉં છું. વાંધો નહીં, વિડીયો છો, વાંધો નહીં ને? વાંધો નહીં, ડિસ્કસ કરજો. એટલે તમામ મુલાકાતી આ ધ્યાન રાખશે. કદાચ આપ વન બાય વન ક્રમશઃ કદાચ 40 સ્ટોલના પ્રતિભાવ રજૂ ન કરી શકો તો આડાવડા પણ કરશો તો પણ જેનો પ્રતિભાવ તમે સબમિટ કરશો એ સ્ટોલનો નંબર નીચે જતો રહેશે અને જે તમારે પ્રતિભાવ બાકી હશે એ સ્ટોલના નંબર ઉપર દેખાશે. એ રીતે તમારે 40 સ્ટોલના પ્રતિભાવ સબમિટ કરશો, ત્યાર પછી તમારું પ્રમાણપત્ર ક્રિએટ થશે. ખૂબ ખૂબ આભાર. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. યસ યસ, ગુડ. ડીઆઈસી મિત્રો થોડો અવાજ ધીમો કર્યો છે. માનનીય સચિવ સાહેબ અત્યારે સ્ટોલની મુલાકાત લઈ રહ્યા છે. એટલે ડીઆઈસી અને ઇનોવેટિવ શિક્ષકો જે છે એ તમામ માટે સૂચના છે કે આપણું જે ગ્રુપ છે એ ગ્રુપમાં પ્રતિભાવ માટેની લિંક રઘુભાઈ કઈ ગયા છે? તો તમામ ડીઆઈસી અને જે રાઘવભાઈ કેમ છો? મજામાં ભાઈ? એમાં પોતાના પ્રતિભાવ રજૂ કરશો. ફોટો પડાવી શકો એક તમારી સાથે? હા. આ લઈ લેજો ને, જરાક વિડીયો ચાલુ છે તો લઈ લેજો એક વિડીયો. હા સર એક લઈ લેજો બટા. ફેમસ થઈ ગયા છે હવે. બરાબર.
જો આમ જો કેટલું મસ્ત બને આમ જો. અરે વાહ, કેમ આ રઘુભાઈ કેમ છે રઘુભાઈ? કેમ છો અમરેલીનું એક સ્ટોલ તઈ છે ને કઈ છે એમ ને? હા, મારું ડાયટ કહેવાય ને. હું મારો 9 વર્ષ તો અહીં હતી. એવું ને જો કેટલું મસ્ત બનાવ્યું છે આ દક્ષા મેડમ. જુઓ આમ આ રઘુભાઈનું તો કઈ એન્ટિક જ હોય, થોડું કંઈક અલગ જ બધાથી. આમ પડ્યું તો ખબર ના પડે, હા, પણ જોઈએ તો ખ્યાલ આવે કે શું છે એમ. ડ્રો જાતે કર્યા છે રઘુભાઈ બધા જ? હિન્દી છે, તાર્કિક રમતો છે, બધું આ જે પહેલા બીજાના જે અધ્યયન સંપુટ છે એને ધ્યાનમાં રાખીને બનાવેલું છે. હવે ધારો કે આ ભાષાની રમત છે, તો ભાષાની રમતમાં બધી રમત નથી. ગમે એના ઉપર ટચ કરશો એટલે રમત આવશે. જો અહીંયા પેલું મેલીમાં મૂળાક્ષર લખ્યો છે એના જેવી આને કેવી રીતે ચાલુ કરવું? સૌ ઉપર ખોભાવશે, સૌ ઉપર ખોભાવશે. પછી તો કે ગ આવ્યું છે, ગ ઉપર ખોભાવવાનું. મતલબ શું છે કે બાળક છે એને ઓળખે છે, બાળક છે ને અક્ષર ઓળખ, હા, મૂળાક્ષર. હા, એવી રીતે અક્ષર મત કરો, શબ્દ છેકો, અરીસાની વાત છે. આ શેમાં છે સાહેબ એપ્લિકેશન નંબર? હા, કિડ્સ ટાઈમ. કિડ્સ ટાઈમ તમારી બનાવેલી છે? મારી જ બધી બનાવેલી છે, બધી મારી જ છે. ગૂગલ પર સર્ચ અને તમે છે ને લોગ હશે ને આખો? આ સ્કેન કરો ને. હા હા, આ રહ્યું છે. સ્કેન કરો પછી તમે એની લિંક છે ને કોપી કરીને તમારામાં ગમે ત્યાં મૂકી દેજો, તમારા મેલમાં છે કે એમાં. એક્સ્ટ્રા સમયના કારણે વધારે પુનરાવર્તન થશે. જેમ કે આ સીઈટી પરીક્ષામાં 120 પ્રશ્નો આવે, બરાબર, અને 31 તારીખે ધારો કે પરીક્ષા હતી, તો હું 1 તારીખથી એના પેપર સોલ્વ કરાવવાનું ચાલુ કરી દઈશ. આવી રીતે પેપરો હશે એ આપીશ, ટીવીમાં નાખેલા હશે પીડીએફ, ઓએમઆર સીટ પહેલા ભરતા હશે 5મા વિદ્યાર્થી, ઓએમઆરમાં એમને પેપર સોલ્વ કર્યું. બટરફ્લાયનું બહુ બટરફ્લાયમાં ખાલી એસ લાગે એને ભૂલ કરી પાછળ શીખવાડ્યું હતું. પણ ત્યારે હું શીખવાડીશ, જો બેટા વાય આવે તો આપણે આઈએસ લગાડવાનો તો વાય કાઢી એમ ડબલ એસ સી એસ. પછી આપણે ઉદાહરણ કે ઋણ 2 × 3 કરવા છે, તો ઋણ 2 × 3 એટલે કે સંખ્યા ઋણ છે એટલે ડાબી તરફ ખેંચવાનું, અને 2 × 3 2 એકમ મતલબ 3 વાર ખેંચવા પડે. તો 2 એકમ મતલબ 3 વાર ખેંચીએ, ગુણાકારમાં સર્વક્ષણ નથી કરવાનું. 1 એકમ મતલબ પછી ત્રીજું એને ઋણ 6 જવાબ, એટલે બાળક ખ્યાલ કે ઋણ 2 × 3 ઋણ 6 આવે. પછી બાળકને એમ થાય કે હું ઋણ 2 × 3 કરતા 6 તો ઋણ 3 × 2 કરું, ઋણ 3 × 2, પછી 3 એકમો તો એને 2 વાર લેવા પડશે. આ 3 એકમો જય શ્રી કૃષ્ણ. એટલે સમજો કે ઋણ 2 × 3 કરીશ તો પણ ઋણ 6 આવશે, અને 3 × ઋણ 2 કરશું તો પણ ઋણ 6 આવશે. પછી આ રીતે બાળકને જે બેઝિક ખ્યાલ છે એ આવી જાય, પછી એને જે પાઠ્યપુસ્તકના દાખલા ક્યાં સુધી એને સરળતા. સર, તમારા પ્રતિભાવ આપતા
રીતે કહી શકશો કે આ અમારું જીસીઆરટી નું ફંક્શન છે, એ રીતે અમે સાહેબ કાર્ય કરતા રહ્યા છીએ અને હંમેશા કરતા રહીશું એવો આપને વિશ્વાસ આપીએ છીએ. સમગ્ર ટીમ અહીંયા જે ઉપસ્થિત ઉપર છે, સાહેબ શ્રી, અમારા ડીઆઈસી કોઓર્ડિનેટર શ્રીઓ, તમામ રાજ્યમાંથી પધારેલ અહીંયા અમારી ટીમ, તમામ શિક્ષકોનો, તમામનો આ તૃતીય દિવસના પ્રથમ સેશનમાં આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત, સ્વામિનારાયણ ભગવાનની જય.